નમસ્તે, જય શ્રી કૃષ્ણ। આજે આપણે વાત કરવાના છીએ કાનડદેવ પ્રબંધની, જેના રચયિતા છે પદ્મનાભ। કૃતિનું શીર્ષક વાંચી તરત જ આપણને ખ્યાલ આવી જાય કે આનું સાહિત્ય સ્વરૂપ એ પ્રબંધ છે। મધ્યકાળમાં લખાયેલું છે, ઈસવીસન 1456માં લખાયેલું ને વિક્રમ સંવત કદાચ પરીક્ષામાં પૂછાય તો 1512 એ આપણને યાદ રાખવાનું થશે। પદ્મનાભ એમને પુણ્ય વિવેક નામે પણ ઓળખવામાં આવતા હતા, એટલે કદાચ બાયચાન્સ ક્વિઝ કરીને પ્રશ્ન પૂછાય તો પણ આપણને નામ યાદ હોવું જોઈએ કે પુણ્ય વિવેક એ પદ્મનાભનું એક નામ છે। અખિરાજના તેઓ રાજકવિ છે અને એના કહેવાથી જ તેઓ આ કાનડદેવ પ્રબંધ લખશે। ભીમદેવ વાઘેલા એના કંઈક તાંતણા એ કાનડદેવ પ્રબંધને થી જોડાયેલા છે, તે જ માટે આ પ્રબંધ એ ઐતિહાસિક પ્રબંધ છે। ભીમદેવ જ્યારે માધવની પત્ની રૂપસુંદરીની છેડતી કરે છે ત્યારે માધવ એ ગુસ્સામાં આવીને અલાઉદ્દીન ખિલજી દિલ્હીમાં જાય છે અને એના લલકાર છે, તમે અહીંયા બેઠા છો, આવીને તમે ગુજરાત જીતો। અલાઉદ્દીન ખિલજી એક પછી એક સુબાને અહીંયા ગુજરાતમાં મોકલે છે, પાટણમાં મોકલે છે, પાટણમાં એ લોકોની જીત થાય છે અને ત્યારબાદ સુબાઓ પાટણ જીતી જ્યારે દિલ્હીમાં પાછા વળતા હોય છે ત્યારે કાનડદેવ એ માર્ગ આપતા નથી અને પછી યુદ્ધ થાય છે। કાનડદેવના ભત્રીજો સાંતલસિંહ જે સામિયાણાનો રાજા હતો તો તે પણ તેને માર્ગ નથી આપતો અને એનું યુદ્ધ લગભગ 7 વર્ષ જેટલું ચાલે છે। પેલું યુદ્ધ જે કાનડદેવ અને અલાઉદ્દીન ખિલજીના સુબા વચ્ચે જે યુદ્ધ ચાલે છે એ 8 વર્ષનું હોય છે અને સાંતલસિંહ અને પેલા સુબા વચ્ચે જે યુદ્ધ થાય છે તે કરીબ 7 વર્ષ સુધીનું હોય છે। છેવટે કાનડદેવની હાર થાય છે પણ તે અંતિમ શ્વાસ સુધી તેની સામે અલાઉદ્દીન ખિલજી સામે લડે છે। અહીંયા એક અમુક પાત્રો એવા છે જે તમારે યાદ રાખવાના થશે। વિરમદેવ, પીરોજા એ સુલતાનની પુત્રી છે અને એને પસંદ આવે છે વિરમદેવ એ પીરોજા સાથે પરણવા નથી માંગતો અને એ બાબતે થઈને પેલો સુલતાન થોડો વધારે અકળાય છે અને યુદ્ધ બરાબર ચાલે છે। આ જ્યારે ગાથા તમે વાંચો ત્યારે તમને એમ લાગે કે આ કંઈક અલગ જ ઢબે લખાયેલું છે, મતલબ એના આ કથા વસ્તુની અંદર ઇતિહાસની કેટલીક બૂંદ છે, ક્યાંક કલ્પનાની પણ બૂંદો આપણને નજરે ચડે છે। કાનડદેવ પ્રબંધ એ 4 ખંડમાં દુહા ચોપાઈ પવાડોની ઉપરાંત 1000 કડીઓમાં રચાયેલું છે। એના સંપાદક અનુવાદક તમે કહો તો કે.બી. વ્યાસ અને કેશવ હર્ષદ ધ્રુવ એમનું સંપાદન કરેલું છે। પાત્રોની ફરીથી આપણે વાત કરી દઈએ જેથી કરીને તમે ભૂલી ના જાઓ। કાનડદેવ એ ઝાલોરના ચૌહાણ રાજા છે। અહીંયા તમારે સરનેમ પણ યાદ રાખવાની હશે, સોલંકી ઓપ્શનમાં હોઈ શકે, વાઘેલા હોઈ શકે, એક પણ નહીં એવું પણ ઓપ્શન હોઈ શકે। તો અહીંયા તમારે યાદ રાખવાનું છે ચૌહાણ હતા, કાનડદેવ ચૌહાણ। વિરમદેવ કાનડદેવના પુત્ર, માલદેવ એ કાનડદેવનો ભાઈ છે, સાંતલસિંહ કાનડદેવનો ભત્રીજો, પીરોજા સુલતાનની પુત્રી અને વિકો